નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીથી જોડાયેલા લોકોમાં આજે એક જ સવાલ હતો, શું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર લાયકાત પ્રમાણે વાઇસ ચાન્સેલર બન્યા છે કે પછી લાગવગથી બન્યા છે? વાઇસ ચાન્સેલરે શું સરકારને અંધારામાં રાખીને આ એપોઇન્ટમેન્ટ લીધી છે? આ તમામ વસ્તુઓની ચર્ચા આજે દિવસભર થઈ રહી છે। તેનું કારણ છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જ પ્રોફેસર સતીશ પાઠકે વાઇસ ચાન્સેલરની નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા છે અને આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે। હાઈકોર્ટમાં યુજીસીએ જે એફિડેવિટ દાખલ કર્યું છે તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને વાઇસ ચાન્સેલર બનવું હોય તો ઓછામાં ઓછા 10 વર્ષનો તેનો અનુભવ જોઈએ પ્રોફેસરનો। પરંતુ જે રીતેની માહિતી સતીશ પાઠકને મળી હતી તે પ્રમાણે વિજય શ્રીવાસ્તવની પ્રોફેસરશીપનો જે અનુભવ છે તે માત્ર 3 વર્ષ અને અમુક મહિનાનો છે, એટલે તેઓ વાઇસ ચાન્સેલર ના બની શકે। આ વાઇસ ચાન્સેલર જો ના બની શકે તો પછી આટલા વર્ષો સુધી તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કેવી રીતે બની રહ્યા? આ મામલે જ્યારે હાઈકોર્ટે પણ પાર્ટી બનાવીને જ્યારે જવાબ રજૂ કરવાની વાત કરી ત્યારે અત્યાર સુધીમાં આ મામલે કોઈ પણ પ્રકારનો જવાબ રજૂ કરવામાં આવ્યો નથી અને ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની જે બોડી લેંગ્વેજ છે, આજે પણ જ્યારે તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કાર્યક્રમોમાં જાય છે ત્યારે તેમના ચહેરા પર જે સ્મિત છે તે એ ચહેરા પરથી દેખાઈ જાય છે કે આ આર્ટિફિશિયલ છે। તેમની જે ખુશી છે, તેના ચહેરા પરની જે ચમક છે તે જાણે કે ઉડી ગઈ છે। યુસીજીના જે એફિડેવિટ બાદ જે આ વાતનો ખુલાસો થઈ ગયો છે કે આ જે લાયકાત જેટલી જોઈએ એટલી લાયકાત નથી। તેથી જ હવે વડોદરા શહેરના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ડૉક્ટર વિજય શ્રીવાસ્તવ શું લાયકાત પ્રમાણે વીસી બન્યા છે કે પછી લાગવગથી? આ મામલે જ્યારે પત્રકારો પણ તેમને સવાલ પૂછે છે ત્યારે પત્રકારોને પણ એ જવાબ નથી આપતા। બીજી કોઈ પણ વાત તેમની પાસે તમે કરાવી લો તો લાંબી લચક વાત કરી નાખે છે, પરંતુ જ્યારે એમની પર વાત આવે છે, એમની નિયુક્તિ પર વાત આવે છે ત્યારે આ કોઈ વિષય નથી। વિષયની વાત કરો, કાલનો દિવસ આ જ વિષય હતો। કાલે તેમને જવાબ આપવાનું હતું હાઈકોર્ટમાં, પરંતુ હાઈકોર્ટમાં તો ના આપ્યું, પરંતુ જનતાની અદાલતમાં પણ ના આપ્યું। પ્રેસને પણ જવાબ નથી આપતા। હા ના તમે કંઈ તો બોલી જ શકત કે આ ખોટું છે, એનું ખંડન કરી નાખત કે આ વાત જ ખોટી છે, કેમ કે આ માત્ર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની વાત નથી, આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની વાત છે। આ પદની ખૂબ મોટી ગરિમા છે। 50,000 વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યનું ઘડતર કરવા માટે જે યુનિવર્સિટીમાં આવતા હોય અને તેના જ વીસી સામે ગેરકાયદેસર લાયકાત ધરાવવાનો મામલો ચાલતો હોય ત્યારે આ ખૂબ જ શરમજનક બાબત હોય છે। આમાં વાઇસ ચાન્સેલરે સામે આવીને તમામ વસ્તુનો ખુલાસો કરી દેવો જોઈએ। તમારી જ યુનિવર્સિટીના એક પ્રોફેસર તમારી પર ગંભીર આક્ષેપ લગાવે છે, પત્રો લખે છે, મુખ્યપ્રધાનને પત્ર લખે છે, વડાપ્રધાનને પત્ર લખે છે અને હાઈકોર્ટમાં મેટર ચાલે છે, તમને પાર્ટી બનાવી દેવામાં આવે છે, ત્યાર છતાં પણ તમે જવાબ નથી આપતા અને પ્રેસ જ્યારે પૂછે છે ત્યારે પણ તમે વાત કરતાં કરતાં ઊભા થઈ જાઓ છો। તો તમારાથી પૂછવાનો હવે જરિયો કયો છે? કેમ કે પત્રકારો તો સવાલ પૂછશે। પ્રોફેસર વિજય શ્રીવાસ્તવને એક ખ્યાલ હોવું જોઈએ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની અસ્મિતા જોડાયેલી છે। આ વડોદરાની યુનિવર્સિટી છે, વડોદરાના લોકોને આના પ્રત્યે માન છે, સન્માન છે, લાગણી છે। જે રાજવીએ આ યુનિવર્સિટી બનાવી છે તેમનું એક સ્વપ્ન હતું કે વડોદરાના લોકો શિક્ષિત બને અને તેમને પોતાના હકોની માહિતી મળે। તમામ પ્રકારની ફેકલ્ટીઓ ચાલે છે, આમાં એક ફેકલ્ટી જર્નલિઝમ એન્ડ કોમ્યુનિકેશન પણ છે, એટલે ત્યાં પત્રકારો પણ બને છે। પત્રકારોને પણ તમે સવાલના જવાબ નથી આપતા કે નહીં તમે કોર્ટમાં જવાબ આપતા। કોર્ટમાં જે તમે જવાબ નથી આપ્યો એ તો કોર્ટ જવાબ આપશે, પરંતુ પત્રકારોને તમે જવાબ નથી આપ્યો, આ ખૂબ જ દુઃખદ બાબત છે।
પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની સામે એમના જ યુનિવર્સિટીના પ્રોફેસર આટલું ખુલીને બોલતા હોય અને એમની સામે તેઓ પગલાં પણ ના લે કે જવાબ બી ના આપે, ત્યારે આ ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે કે દાળમાં કંઈક તો કાળું છે. આ શૈક્ષણિક સંસ્થા છે અને આ શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારના ગંભીર આક્ષેપ ખૂબ જ દુઃખી કરતા હોય છે. વડોદરાથી જોડાયેલા લોકો, યુનિવર્સિટીથી જોડાયેલા લોકો, જે આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલા લોકો હશે તે જાણતા હશે કે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ આજે જે ખુરશી પર બેસે છે આમાં એક જમાનામાં કેવા વિદ્વાન લોકો બેઠા હતા. તેમના માન સન્માનમાં આજે પણ લોકો ઊભા થઈ જાય છે. એવી સીટ પર આજે જ્યારે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ બેસતા હોય અને એ સીટની પણ જો ગરિમા ના જાળવતા હોય, તમે સાચા છો તો ખુલીને બહાર આવો અને વાત કહી દો કે આ વાત આવી રીતે છે, પરંતુ તમે જવાબ નહીં આપો તો તમારી જે આ ચૂપકીદી છે એ તમારી પર જે આક્ષેપો છે એમાં તમે સહેમત છો એવું પ્રકાશિત કરે છે.